રાજ્યના સમાચારની અમદાવાદથી સમાચાર આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી કોંગ્રેસ એમએલએ છંછેડાયા છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગુસ્સામાં તકતીને કાળો કૂચડો માર્યો। તકતી પર કાળો સ્પ્રે છાંટીને ઇમરાન ખેડાવાલાએ વ્યક્ત કર્યો રોષ। ત્યારે ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગને લઈને વિવાદ સર્જાયો હતો। એમએલએ ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી આ વિવાદ સર્જાયો છે। ત્યારે આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। કાળા સ્પ્રે થકી તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને જે તકતી છે તેના પર કાળો સ્પ્રે મારીને તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। આ પહેલા પણ ઇમરાન ખેડાવાલા આ પ્રકારના પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે કે કેમ જે વિપક્ષના નેતાઓ હોય છે તેમને પણ આવા જે લોક ઉપયોગી કામો છે, સમાજ ઉપયોગી કામો છે તેમાં સામેલ કરવામાં નથી આવતા। ત્યારે આમંત્રણ પત્રિકામાં નામ ન છપાતા ઇમરાન ખેડાવાલાનો રોષ એટલો ફાટ્યો કે તકતી પર જ કાળો સ્પ્રે મારી દીધો। એમએલએ ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી આ વિવાદ સર્જાયો છે અને ઇમરાન ખેડાવાલાએ ખુલીને આ અંગે વિરોધ કર્યો, પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને દ્રશ્યો પણ જોઈ શકાય છે। કાળો સ્પ્રે મારીને તેઓએ આખી તકતીને જ કાળા રંગથી રંગી દીધી હતી। તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। ઇમરાન ખેડાવાલા કે જેઓ હંમેશા વિરોધ પક્ષોને પણ ક્યાંક જ્યાં લોકો સાથે જોડાયેલા કામો છે તેમાં સામેલ કરવામાં આવે તે રીતની માંગ ઉઠાવી ચૂક્યા છે ઇમરાન ખેડાવાલા, કે જે ક્યાંક સમાજ સેવાના કામોમાં પણ અગ્રેસર હોય છે। ત્યારે તેઓએ વારંવાર આ રજૂઆત કરી છે, છતાં પણ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હતું અને તેમાં આમંત્રણ પત્રિકામાં તેમનું નામ નથી, જેના કારણે તેમને ક્યાંક તેઓ રોષે ભરાયા છે અને આ અંગે વિરોધ પણ કંઈક આ રીતે દર્શાવ્યો છે। એમએલએ ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી તેઓએ આ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ખુલીને જ ગુસ્સો વ્યક્ત કરીને તકતી પર કાળો સ્પ્રે મારી દીધો છે। ત્યારે ક્યાંક આ પ્રકારના જે કામો છે તેમાં જે લોકો સાથે સંકળાયેલા લોકો છે તેમને પણ સામેલ કરવા જોઈએ તેવી રજૂઆત તેમની છે। અને ડાયાલિસિસ સેન્ટરનો ઉદ્ઘાટનનો પ્રસંગ છે તેમાં શા માટે આમંત્રણ પત્રિકામાં નામ નથી તેને લઈને એમએલએ ઇમરાન ખેડાવાલાએ આ વિરોધ કર્યો છે। અમારા સંવાદદાતા જિગ્નેશ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, આખો મુદ્દો સ્પષ્ટ છે। વિરોધ પક્ષના નેતા તરીકે ક્યાંક વારંવાર ઇમરાન ખેડાવાલા આવું રજૂઆત કરતા હોય છે કે જ્યાં લોક ઉપયોગી કામો હોય છે ત્યાં જે કોંગ્રેસના નેતાઓ છે તેમને પણ સામેલ કરવામાં આવે। ત્યારે આજે તો આ વિરોધ ખુલીને બહાર આવ્યો છે। શું કહી રહ્યા છે ઇમરાન ખેડાવાલા? શિવાની, જે રીતે ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો ઉદ્ઘાટનનો પ્રસંગ હતો, આ પ્રસંગમાં ઇમરાન ખેડાવાલા સ્થાનિક ધારાસભ્ય છે અને નિયમ મુજબ સ્થાનિક ધારાસભ્યનું કોઈ પણ તેમના વિસ્તારમાં ઉદ્ઘાટન થતું હોય તો જે તે તકતીમાં તેમનું નામ હોવું જરૂરી છે, પાર્ટી કોઈ પણ હોય। આ પ્રકારનો એક નિયમ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક ધારાસભ્ય તરીકે જે આ ઇનોગ્રેશન હતું તેમાં પોતાનું નામ ન જોતા ઇમરાન ખેડાવાલા નારાજ થયા હતા અને આ જ બાબતે તેઓએ કાળા રંગનો સ્પ્રે જે તકતી છે તેના પર મારી દીધો હતો અને તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના નિર્માણ બાદ જે પણ વપરાતા હોય છે તે રૂપિયા હોસ્પિટલનું નિર્માણ હોય કે ડાયાલિસિસ સેન્ટર હોય તે સરકારી પૈસા છે, કોઈ કમલમમાંથી આવતા પૈસા નથી અને એટલા માટે તકતી પર સ્થાનિક ધારાસભ્યનું નામ હોવું જરૂરી છે અને આ જ બાબતે તેઓએ સ્પ્રે મારી, કાળા રંગનો સ્પ્રે મારી અને વિરોધ દાખવ્યો હતો। જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 તકતી તૈયાર કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા, જેમાં સ્થાનિક ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલાનું નામ પણ લખવામાં આવ્યું હતું, પરંતુ ઇમરાન ખેડાવાલાનું જે તકતીમાં નામ ન હતું તે ફાઇનલાઇઝ કરવામાં આવી હતી। એટલે આખરે આ ફાઇનલાઇઝ કોણે કરી હતી અને શા માટે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ કપાયું તે બાબત પણ એક તપાસનો વિષય બને છે। બિલકુલ જિગ્નેશ, તો ક્યાંક નિયમ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસના એમએલએ હોય તો પણ જો સ્થાનિક ધારાસભ્ય હોય તો તેમનું તકતીમાં નામ હોવું જોઈએ, આમંત્રણ પત્રિકામાં પણ તેમનો સમાવેશ હોવો જોઈએ, પરંતુ ક્યાંક ઇમરાન ખેડાવાલાએ આ રોષ વ્યક્ત કર્યો છે। હવે આ મુદ્દે તપાસ પણ કરવામાં આવશે।